નમસ્તે દોસ્તો, હું ટીકે વાઘેલા નંદી આજના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો દોસ્તો, આજે મનની વાત મોકળાશથી કરીએ. દોસ્તો, આજના પોડકાસ્ટમાં એક એવા વિરલ પ્રબુદ્ધ અને શિક્ષણવિદને સાથે આપણે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છીએ, પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમણે એક ગામડાની માધ્યમિક શાળામાંથી વિષય શિક્ષકની નિમણૂક પામી ક્લાસ 1 સુધીના શિક્ષણના અધિકારી તરીકે એમણે ફરજો બજાવી છે. એમની સફર લગભગ એમના જીવનના 35 વર્ષો શિક્ષણની સેવામાં ખર્ચ્યા છે. તો આજે આપણે એમને પાસેથી વિગતે માહિતી મેળવીશું. એમની સફર જોઈએ તો શાળાના વિષય શિક્ષકની સાથે સાથે ડાયટના લેક્ચરર, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, માધ્યમિક શિક્ષણ બોર્ડના પરીક્ષા સચિવ, જીસીઆરટીના નાયબ સચિવ, જીસીઆરટી નાયબ નિયામક, બોર્ડના પરીક્ષા સચિવ, બોર્ડના ઉપાધ્યક્ષ, બોર્ડના નાયબ નિયામક અને છેલ્લે સંયુક્ત નિયામક પરીક્ષા વિભાગના હોદ્દા ઉપરથી એ નિવૃત્ત થયા છે. એમણે સતત 35 વર્ષ સેવાઓ આપી છે. આ દરમિયાન એમણે એકેડમી અને વહીવટમાં હોદ્દા સંભાળેલા છે. એકેડમીમાં જોઈએ તો એમણે શિક્ષણની ગુણવત્તા અને વિષય સજ્જતા માટે ખૂબ સારી એવી મહેનત કરી છે. એમના પ્રકલ્પો હંમેશા યાદ રહે તેવા છે. દરેકે નોંધ લીધી છે, સરકારે પણ નોંધ લીધી છે. એ સિવાય વહીવટમાં જ્યારે એમને સેવાની તક મળી છે તો વહીવટના કર્મચારીઓ, એમના નીચેના કર્મીઓના સેવકીય લાભો માટે એમણે જે મહેનત કરી છે અને જે ઉદાર હાથે કામ કર્યું છે એ આજે દરેક કર્મચારીઓ યાદ કરે છે. અને એટલે જ નિવૃત્તિ સમયે એમણે જે જગ્યાએ નોકરી કરી છે, સેવા ફરજ બજાવી છે, તે શાળા હોય, કચેરી હોય કે શૈક્ષણિક સંસ્થાઓ હોય, પણ નિવૃત્તિના સમયે સાહેબને રૂબરૂ બોલાવી સ્વયંભૂ એમના વિદાય સમારંભ કર્યા છે, એમને સન્માન આપ્યું છે, એમને પ્રેમ આપ્યો છે, એટલે દરેકના હૃદયમાં વસેલા છે. તો ચાલો આપણે એવા નિવૃત્ત સંયુક્ત નિયામક પરીક્ષા વિભાગના શ્રી દિનેશભાઈ પટેલ સાહેબને મળીએ, એમના વિશે જાણીએ, એમને શિક્ષણ વ્યવસ્થા વિશે જાણીએ, એમના અનુભવ વિશે જાણીએ અને એમને કેવા કેવા પડકારો ઝીલ્યા છે તે બાબતે વિગતે ચર્ચા કરીએ. તો ચાલો મળીએ શ્રી દિનેશભાઈ પટેલ સાહેબને. નમસ્કાર સર. નમસ્તે તુલસીભાઈ. મારા પોડકાસ્ટમાં અતિથિ થવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સ્વાગત કરું છું. થેન્ક યુ. સર, આપણે શિક્ષણ જગતમાં ખૂબ સેવાઓ આપી છે, ઘણી જગ્યાએ આપણે ફરજ બજાવી છે, પણ શરૂઆતથી આપણે વાત કરીએ તો શિક્ષક થવા પાછળનો પ્રેરણા શું હતી આપણી? તુલસીભાઈ, આમ તો શિક્ષક બનવા માટેની પ્રેરણામાં તો મારા પિતાજી પણ શિક્ષક જ હતા. દાદા શિક્ષક નહોતા બન્યા પણ એ ફાઇનલ ફેલ હતા, પરંતુ એ પણ એક સંસ્કારો હતા. અને બીજું કુદરતી રીતે ક્યાંક પડ્યું હતું, એ કુદરતે સપોર્ટ કરીને શિક્ષક બનાવ્યા. આમ તો સાયન્સ રાખ્યું હતું એટલે ઈચ્છાઓ કંઈક જુદી હોય, પણ આ નિર્મિત હતું એટલે શિક્ષકનો જીવ અંદર હતો એટલે શિક્ષક બનવા માટે પ્રેરણારૂપ બન્યું છે. શરૂઆતમાં સાહેબ આપણે શિક્ષક એક ગામડાની માધ્યમિક શાળામાં જોડાયા વિષય શિક્ષક તરીકે. તો આપણે બાળકો જોડે અને શિક્ષકો જોડે કામ લીધું. તો આપનું શાળા જીવન અને વિદ્યાર્થીઓ સાથેના જે અનુભવો એ શેર કરો તો થોડુંક ગમશે. તુલસીભાઈ, આખા કેરિયરમાં હું જોવા જાઉં તો શિક્ષકથી માંડીને છેક સંયુક્ત નિયામક સુધીની યાત્રામાં મને કોઈ પૂછે કે સારામાં સારું શું, તો સુવર્ણકાર ગણું છું મારા શિક્ષક તરીકેનો. 5 વર્ષનો ટેન્યુઅર હતો, પરંતુ એ વખતે સૌથી જુનિયર હતો શાળામાં, એટલે બરાબર બધા સિનિયર હતા એ બધા મિત્રો નવું કરવાની જવાબદારી સોંપતા અને એના કારણે બાળકોના સાથેનો નાતો પણ બહુ ગાઢ થયો. કારણ કે હું 5 વર્ષ ગઢોડા ગામની અંદર શિક્ષક તરીકે રોકાયો ત્યારે મંડળે મને લિખિતમાં આપેલું કે તમે અપડાઉન નહીં કરી શકો, એટલે હું ગઢોડામાં જ રોકાયો. એટલે એક આત્મીયતા વધી ગઈ, કારણ કે સ્કૂલ તો ખરી, એ સિવાયના સમયમાં પણ બાળકો સાથેનો ટચ ખૂબ રહ્યો અને 12 કલાક જેટલા સમયગાળો લગભગ હું બાળકો સાથે ને સ્ટાફ સાથે ગાળતો હતો. એટલે એક એ મહત્ત્વનું યોગદાન મારી સફળમાં છે અને
વાવો તેવું લણો એ હું માનું છું, કારણ કે ત્યાં વાવ્યું હતું અને લણવાનું છેક સંયુક્ત નિયામક સુધી આવે ત્યાં સુધી લણવા મળ્યું છે મને. સર, આપે શાળા જીવનની વાત કરી, પરંતુ આપ તો શિક્ષકથી લઈને આજે સુપર ક્લાસ 1 અધિકારી સુધી આપે પહોંચ્યા, ખૂબ સારી સેવા કરી, તો આપની સફળ કેવી રહી એ હું જાણવા માગું છું. આમ જોવા જવું તો તુલસીભાઈ કશું જ નિશ્ચિત નહોતું, શિક્ષક બનવા સિવાયનું કશું નિશ્ચિત નહોતું. શિક્ષક બન્યા પછી ત્યાં વાવ્યું એટલે એનું અંકુરણ થઈ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં જુનિયર લેક્ચર તરીકેની તક મળી અને ઉપરથી જ આવ્યું એવું લાગ્યું, કંઈ અનપ્લાન હતું. ત્યાં ગયા, ત્યાં વર્ગ 2ની પરીક્ષાની તૈયારી કરની જાહેરાત આપી અને હું પોતે ભૂલી ગયો હતો અને ગાંધીનગર ટ્રાન્સફર થઈને આવ્યો તો રિઝલ્ટ આવ્યું રિટર્નનું, ત્યારે ખબર પડી કે મને તો ઓરલ માટે પસંદગી થયેલી છે. એમ 2 થયા. સરકારી શાળાના પ્રિન્સિપાલ તરીકેની ફરજ બજાવી 1 વર્ષ, અને ત્યાં પણ લગભગ વર્ગ 4ના અને વર્ગ 3ના જે બાળકો ભણતા હતા એ શાળામાં એનું પરિણામ જે પુઅર હતા આગલા વર્ષના, એને પણ પી.કે. પરમાર સાહેબ અમારા કમિશનર હતા, એમને ચેલેન્જ આપી કે સરકારી શાળાઓના પરિણામ સુધારો. તમે 7 મિત્રો ગાંધીનગરમાં આચાર્ય તરીકે નિયુક્ત થયા, બધા સંયુક્ત રીતે આખો પ્રયત્ન કર્યો તો લગભગ દરેક શાળાઓના પરિણામ અપ થયા. અને હું સેક્ટર 20ની સુભાષચંદ્ર બોઝ વિદ્યા સંકુલમાં પ્રિન્સિપાલ તરીકે હતો, ત્યાંનું પરિણામ પણ 20% જેટલું અપ થયેલું. કામગીરીને ધ્યાનમાં રાખીને ત્યાંથી પાછું માધ્યમિક શિક્ષણ બોર્ડમાં વર્ગ 2ના પરીક્ષા શાખાના મદદનીશ સચિવ તરીકે ફરજ કરવા મળી. ચેલેન્જિંગ હતું. 2002ના ગોધરાકાંડના તોફાનો, એ વખતનો માહોલ પરીક્ષાના ગારામાં સિનિયર ઓફિસર્સ સાથે રહી અને જે જવાબદારી મળી એ જવાબદારી વહન કરવાની તાકાત ત્યાંથી મળી. એ પછી બોર્ડ વર્ગ 1 તરીકે પાછા જીપીએસસીમાં સિલેક્ટ થયા. બોર્ડમાં જ પરીક્ષા સચિવ તરીકેની જવાબદારી મળી, એ પણ સુપેરે પાડી. અને એ રીતે વધતા જિલ્લા શિક્ષણાધિકારી તરીકે સુરત, નવસારી, ડીપીઓ તરીકે સુરત, આમ બધા હોદ્દાઓ ભોગવતા મને એવું લાગે છે કે મને નોકરી દરમિયાન નોકરીના ચેન્જમાં ક્યાંય પડકાર નથી આવ્યો. કામગીરીમાં પડકારો આવ્યા, પણ અહીંયાથી ત્યાં જવામાં, ત્યાંથી ત્યાં જવામાં કોઈ પડકાર દેખાયો નથી. અને એવું માનું છું કે પડકાર જ તમને કંઈક કરવાની તાકાત આપે છે. પડકારની વાત કરી સાહેબ, તો આમ પડકાર કેવા પ્રકારના પડકાર આવ્યો? હા, તો આટલું બધું તંત્રમાં આટલા જુદા જુદા ક્ષેત્રમાં કામ કર્યું એટલે પડકાર આવે. અને જન્મથી પડકાર મનુષ્યનો માટે હોય છે. તો હાઈસ્કૂલમાં હતા તો અનેરા બાજુમાં કુમાર કન્યા વિદ્યાલય, એની કોમ્પિટિશનમાં ગઢોડા માધ્યમિક શાળા ઊભી થયેલી અને એનું પરિણામ લાવવાનું. અને એ માટે પણ હું જ્યારે 95માં છેલ્લો ત્યાંથી છૂટો થયો ત્યારે મારા ગણિત અને વિજ્ઞાનનું પરિણામ 100% સાથે બહાર આવ્યો હતો. એટલે એ પણ એક પડકાર હતો કે ભાઈ પરિણામ કેવી રીતે લાવવું. અને એ પણ એક માહોલ હતો કે જે ગેરરીતિ વિહીન બાળકો પરીક્ષા સ્થળે આપે ને એવા માહોલમાં છેલ્લું વર્ષ જે હતું એમાં અમે કોમ્પિટિશનમાં લાવ્યા હતા. અને આજે એ શાળા ખૂબ સારી રીતે ચાલે છે. એ શિક્ષક તરીકેનો એક પડકાર હતો. બીજો પડકાર જ્યારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનો આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં લેક્ચરર તરીકે જ્યારે અમે નિયુક્ત થયા ત્યારે ડાયટ એ નવી પરિકલ્પના હતી, નવા જ ઊભા થયા હતા. અને એમાં અધ્યાપક તરીકે ઈડરમાં કામ કરવાનું થયું. અને ઈડર એક હબ હતું એ તે વખતે, કારણ કે ત્યાં રહેવાની ફેસિલિટી સાથેની સુવિધાઓ હતી, કેમ્પસ સારું હતું. એટલે સ્ટેટ લેવલથી બધા વર્કશોપો, કાર્યક્રમો, માન્ય રવિન્દ્રભાઈ દવે સાહેબ, ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે જે મિનિમમ લેવલ ઓફ લર્નિંગના પ્રણેતા હતા, એમના કાર્યક્રમો, આવું બધા ઘણા બધા કાર્યક્રમો પણ ત્યાં આયોજન કરવાનું અને એને સુપેરે પૂરું કરવાની પણ એક પડકારજનક ચેલેન્જો પૂરી કરી. એમ કરતાં કરતાં શીખતા ગયા અને બોર્ડમાં મોટા પડકારો પણ ઝીલ્યા છે. અને બોર્ડની કાર્યપદ્ધતિને વિદ્યાર્થીઓના હિતમાં, વાલીઓના હિતમાં, શાળા સમાજના હિતમાં ચેન્જ કરવા માટેના પણ ઘણા પડકારજનક પ્રશ્નો આવ્યા ને એને બહુ સારી રીતે સોલ્વ કર્યા છે અને એની મજા આવી છે. ડીઓ તરીકે અને ડીપીઓ સુરત બંને મારી પાસે ચાર્જ હતા. સ્ટાફની એ ગાળો એવો હતો કે શિફ્ટિંગનો પિરિયડ હતો, તો એમાં પણ ઘણા બધા પ્રશ્નો. અને જિલ્લા શિક્ષણાધિકારી સુરત રેગ્યુલર પોસ્ટિંગ હતું અને ડીપીઓ તરીકેનો ચાર્જ હતો.
તો ત્યારે નવી ભરતી આપ જાણો છો એમ કે સેન્ટ્રલાઇઝ ભરતી 6, 7, 8માં ગણિત વિજ્ઞાન અંગ્રેજીના શિક્ષકોની પહેલી ભરતી થઈ, એ પણ એક સુપેરી પાર કરવાનો એક અવસર મળ્યો અને બંને ભાર સુરત જેવા જિલ્લામાં બંને ભાર વહન કર્યા. આપ જાણો છો 2010માં ત્યારે સ્ટાફની પણ ડીઓ કચેરીમાં પણ અને ડીપીઓની કચેરીમાં પણ થોડી જુનિયર લેક્ચર કારકુનોને બધા ખૂબ ઓછા હતા. પડકારજનક કામો. માનનીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ સદભાવના મિશન, ગરીબ કલ્યાણ મેળા, આવા બધા ઘણા બધા પ્રોજેક્ટ સાહેબ દોડાવતા ને એમાં પણ આપ જાણો છો એમ શિક્ષણાધિકારી તરીકે લગભગ લીડ રોલ દરેક જિલ્લાઓમાં ભજવવાનો એ પણ એક સારી રીતે કર્યો. નવસારી ડીઓ તરીકેનો ટ્રેનર બહુ ઓછો છે, પરંતુ ત્યાં થોડું વ્યવસ્થાતંત્ર એટલું ખરાબ થઈ ગયેલું, આમ અવ્યવસ્થાઓમાં ગોઠવાઈ ગયેલું. ઉહાપો પણ હતો ત્યાં કલેક્ટર સાહેબ આગળ એના આગળ શિક્ષકોના અને બધાના કર્મચારીઓના એમના પ્રશ્નો, સેવાકીય પ્રશ્નો બધા ઉપલબ્ધ થયેલા. એ જોવાનું મળ્યું મને તક મળીને. લોકસભા 2014ના ઇલેક્શનના માં જ ત્યાં ટ્રાન્સફર થઈ અને આચારસંહિતા લાગી હતી. એ ગાળા દરમિયાન પણ આચારસંહિતાના ગાળામાં એમના લગભગ 1000 જેટલા પેન્શનના, એમના કાયમી થવાના બધા ઘણા બધા ઇસ્યુ જુદા જુદા હતા. એ બધા જ સ્ટાફના સાથે રહી અને એનું સોલ્યુશન કરી રાખ્યું. અને જેવું આચારસંહિતા પૂરી થઈ, સમાપ્ત થઈ, એ વખત બધાને લાભો પણ 90% મળી ગયા. એના કારણે પણ ત્યાંનું એક માહોલ સારો થઈ ગયો જિલ્લાનો. બોર્ડ તો મારું આમ કહીએ તો જીસીઆરટી અને ડાયટ છે ને એ જન્મદાતા છે, એમ કે એમને જન્મ આપ્યો એટલે મા જેવા છે, અને બોર્ડ છે ને એને ઘડ્યા એટલે બાપ જેવા છે. એટલે બંને સંસ્થાઓ એ રીતે તૈયાર કર્યા છે. એટલે પડકારો આવ્યા. આપે વાત કરીએ એમ મારા ઇન્ટ્રોડક્શનમાં રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાનમાં પણ હું નાયબ નિયામક તરીકે હતો ત્યારે ત્યાં પણ જોઈન્ટ ડાયરેક્ટરની સરકારે જવાબદારી આપી અને ત્યાં 1200 જેટલા દિવ્યાંગ બાળકો જે રાજ્યમાં હોય શાળાઓમાં એમને શિક્ષણની વ્યવસ્થા માટે અંધ શિક્ષકો, અંધ બાળકો માટેના, બેરામુગા માટેના એવા બાળક શિક્ષકોનું સેવાકીય પ્રશ્નો હતા કે જે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકારના આદેશો હતા, રાજ્ય સરકારના આદેશો હતા કે એમને બધા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો જેવા લાભ મળવા જોઈએ. અને આપણે એને પણ જિલ્લાના શિક્ષણાધિકારીના સૌના સહિયારા પ્રયાસથી આખું એક કામ આપણે સુપેરું પાડી શક્યા. એ જ પ્રમાણે એ જે 1200 જેટલા શિક્ષકો હતા એ 1200 જેટલા શિક્ષકોને ગ્રાન્ટેડના લાભો જે આપવાના હતા, નિવૃત્તિના લાભો આપવાના હતા, એ બધા જ આપણે આપી શકાય. એ પણ એક મારા આખા કેરિયરની મોટી ચેલેન્જ હતી અને એકલા હાથે એ ઉપાડવાની થઈ હતી. સર, આપે ડીઓ ડીપીઓ તરીકે દક્ષિણ ગુજરાતમાં સેવા આપી છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના શિક્ષણની તુલનામાં ત્યાંનું શિક્ષણ અને ત્યાંના શિક્ષકોની સજ્જતા કેવી લાગી? આમ તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રમાં સીધું કામ નથી કર્યું. દક્ષિણ ગુજરાતમાં સીધું કામ કરવાની તક મળી. બે મોટા ડિફરન્ટ છે આમ ગણવા જઈએ તો. ત્યાંની જે સંસ્થાઓ ગ્રાન્ટેડ સંસ્થાઓ છે અને સરકારી સંસ્થાઓ ઉપર છે, ત્યાં પ્રાઇવેટીકરણનું હું હતું એ ગાળામાં ખૂબ ઓછું વજ્યું હતું. શહેરી વિસ્તારમાં હતું, સુરતમાં પ્રોપરમાં હતું. બાકી ગ્રામ્ય વિસ્તારમાં સાર્વજનિક ટ્રસ્ટો દ્વારા ઊભી થયેલી શાળાઓ ખૂબ હતી. આમ સુરત કહેવાય, આમ આપણે ભપકો લાગે પ્રોપર સિટી માટે, પણ આમ એ લગભગ 8 તાલુકાઓ એના ટ્રાઇબલ બેલ્ટમાં છે. તો ત્યાં પણ શિક્ષણની વ્યવસ્થાઓ ખરેખર સમાજ વ્યવસ્થાએ ઊભી કરેલી છે. અને આપ જે ટ્રાઇબલ બચ્ચાઓ જે નોકરીઓમાં કે આગળ પડતા જોવા મળે ને, તમને ત્યાંથી જ શિક્ષણની ધારાના કારણે જોવા મળે. એટલે એક તો પહેલાં તો ત્યાં એવું છે કે જ્યારે 2010માં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનું અમલીકરણ શરૂ થયું અને પ્રાઇમરીમાં 8મું ધોરણ ગયું એટલે માધ્યમિકનું 8મું ધોરણ બંધ થયું. એ કારણમાં ફાજલ શિક્ષકો સુરતમાં 800 જેટલા થયા હતા. તો એના હિયરિંગ વખતે આપણે જોઈએ ને તુલસીભાઈ, તો એક મોટો ડિફરન્ટ બંને પ્રદેશ વચ્ચેનો, આપણા અને એમના પ્રદેશ વચ્ચેનો હતો કે ત્યાં કોઈ મંડળેમાં આવી નહોતું કહેતું સાહેબ આને આ ફાજલ કરો, આને આ ફાજલ કરો. વર્કલોડને એના આધારે સબ્જેક્ટ ધ્યાનમાં રાખીને જ્યારે ડીઓ તરીકે આપણે કીધું કે ભાઈ તમારા આ શિક્ષક ફાજલ થાય છે, તો કોઈએ એવી બૂમ લાવ્યા નથી. ને એક મોટો ડિફરન્ટ કહું કે 800 શિક્ષકો જ્યારે ફાજલ થાય એમને સમાવીએ, પ્રાઇમરીમાં પણ તાપી જિલ્લામાં મૂકવાના આવ્યા હતા અમારે, તો એક પણ કોર્ટ મેટર નહીં, એક પણ ટ્રિબ્યુનલ નહીં, એક પણ હાઈકોર્ટ મેટર નહીં, એક પણ વિરુદ્ધમાં અરજી નહીં. એટલે આમ તમે શિક્ષણમાં જોડાયેલ તમને આખી એક ડિફરન્ટ ખબર પડી જાય કે માનસિકતામાં પણ એ રીતનો ઘણો ફેર. આમ કહેવત છે કે તાપીથી વાપી
તાપીથી વાપીનું પાણી કોઈ પી લે ને તો એ ગમે તેવો ગુસ્સાવાળો ને તો ત્યાં જે સળ થઈ જાય. એટલે તમે સૌરાષ્ટ્રના જે માણસો ત્યાં શિફ્ટ થઈને સુરતમાં રહે છે તો એ તમે જોશો તો સુરતનું આમ ત્યાંનું કલ્ચર, સૌરાષ્ટ્રનું કલ્ચર આમ ગુસ્સાવાળું, એગ્રેસિવ છે. પણ તમે એ જ માણસો તમે સુરતમાં જુઓ તો એગ્રેસિવ તમને એટલા ઓછા લાગશે એમ. એટલે કહેવત છે સુરત તાપીથી વાપીનું પાણી પીવું અને એ માઇલ્ડ જ હોય એમ. સર, આપે વિવિધ જગ્યાએ ફરજ બજાવી છે, ફિલ્ડમાં પણ બજાવી છે અને કચેરીમાં પણ બજાવી છે. તો ફિલ્ડના અને કચેરીના અનુભવો કેવા રહ્યા? આમ સીબી આ બંને ડિફરન્ટ હોય છે. જ્યારે સચિવાલય કેડર કહેવાય ગાંધીનગરથી જે વહીવટ થતો હોય, કોઈ પણ કચેરી હોય, અને જિલ્લા કક્ષાની કચેરીઓ ડીઓ ડીપીઓમાં ખાસ શિક્ષણમાં ફરજ બજાવવાની થાય ત્યારે આમ મોટો ડિફરન્ટ આવે. કારણ કે નીતિ જે ઘડે રાજ્ય સરકાર, એ નીતિ ઘડવામાં મદદરૂપ મોટાભાગે આપણી ગાંધીનગરની કચેરીઓમાંથી થતી હોય, એના દ્વારા થતી હોય. અને એને કેવી રીતે અમલ કરવાનો એ સૂચનાઓ અપાયા પછી જિલ્લા કક્ષાએથી એનું અમલીકરણ હોય. એટલે ખરેખર લાભ કરતા વ્યક્તિઓ છે ને એ જિલ્લાઓમાં છે. એટલે ફિલ્ડમાં લાભવાળાને લાભાન્વિત થાય, કોઈ રહી ના જાય, અને સરકારી યોજનાઓનો જેના માટે યોજના ઘડાઈ છે એ યોજના સુધી પહોંચે એવી એક જવાબદારી, વિશેષ જવાબદારી જિલ્લા કક્ષાના અધિકારીઓની હોય છે. સેન્ટ્રલ થી કેન્દ્રીય રીતે અહીંયાથી જે કચેરીઓ છે એ કોઈ પણ વસ્તુ, ઠરાવ કે પરિપત્ર સ્વરૂપે આપી દે, એનું અમલીકરણ સમજીને કરવાનું, એટલે જિલ્લાના અધિકારીએ કરવાનું. એટલે એ કે છે જિલ્લાના વિવિધ અધિકારીઓ સાથેનું સંકલન પણ એક મહત્ત્વનું હોય છે. અહીંયા સેન્ટ્રલાઇઝમાં બહુ ઇસ્યુ ના હોય. તમારે એક વડો અધિકારી હોય એ બધું કોર્ડિનેટ કરતો હોય, તમારે એમની સૂચના પ્રમાણે નીચે કરવાનું હોય. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને ડીપીઓ તરીકે મોટાભાગે શિક્ષણની જેટલી પ્રશ્નો આવે બધા જ પ્રશ્નો તમારે જ એના પ્રત્યુત્તર આપવાના. એના જવાબો 10% જ જવાબો તમારે સરકારમાંથી લેવાના હોય, બાકી 90 થી 95% તમારે પોતે ત્યાં અમલીકરણ કરવાનું હોય. એટલે આમ બંને મોટો ડિફરન્સ છે કામ કરવાનો. એટલે મારા માટે તો એવું હતું કે મેં મોટાભાગે કામ અહીંયા ગાંધીનગર ખાતે કરેલું કચેરીઓમાં, અને આમ અનુભવ ડીઓ તરીકે કે ઈઆઈ તરીકેનો કે ઈઆઈ તરીકેનો કોઈ જ અનુભવ નહીં. સીધા ડીઓ તરીકે સુરત પોસ્ટિંગ મળ્યું હતું. એટલે આમ મારા માટે પડકારજનક હતું, પણ એને વધારે બધાના સહયોગથી અને પ્લાનિંગથી, આયોજનથી, સૂઝથી એને પાર પડી શક્યા. સર, આપણે શિક્ષકથી લઈને સુપર ક્લાસોના અધિકારી ફરજો બજાવી, આપ નિવૃત્ત થયા તો નિવૃત્તિ સમયે ગઢોળા શાળાના એ બોલાયા, એ શાળાના વિદ્યાર્થીઓએ પણ આપણું સન્માન કર્યું, વિવિધ કચેરીઓએ કર્યું. તો આટલો પ્રેમ કેવી રીતે મળ્યો? આપના મતે શું કહેશો? ઋષિભાઈ, બે વસ્તુ છે કે મેં અગાઉ પણ વાત કરી એમ, વાવો તેવું લણો. એટલે વાવેતર જેવું કર્યું હોય એવું લણવા મળે આપણને. એટલે આપણે જો પાક વાવીએ, ઘઉં વાવે તો ઘઉં મારવાનું, બાજરી વાવે તો બાજરી, જેવું જોવે છે એવું વાવો એટલે તો મળે. એટલે ખાસ તો હું સ્કૂલથી માંડીને બધે જ કચેરીઓમાં મેં વાવવાનું કામ કર્યું પહેલાં તો. અને બીજું સાયન્સનો સિદ્ધાંત છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ, ઘાત અને પ્રત્યાઘાત પરસ્પર સરખાબરના અને વિરુદ્ધ દિશામાં હોય. તો આપણે આપીએ છીએ એવું આપણને મળે છે. એટલે આપો તેવું પામો એક સિદ્ધાંત, કુદરતનો સિદ્ધાંત છે. એ પણ મારા કિસ્સાઓમાં હું માનું છું કે લાગુ પડેલો છે. ગઢોડામાં મેં 90 થી 95 સેવા બતાવી માધ્યમિક શાળા તરીકે. મારો વિદાય સમારંભ જ્યારે હું ત્યાંથી ગયો ત્યારે મારો વિદાય સમારંભ નહોતો, પરંતુ 8/2/2025ના રોજ હું ચાલુ હતો નોકરીમાં, ત્યારે જ શાળાએ કીધું કે અમારે વાર્ષિકોત્સવ છે, થોડું બીજું એક કાર્યક્રમ છે, તો તમે પણ આવી જાઓ. તો અમારે અત્યાર સુધી તમને કોઈ અમે વિદાય નથી આપી, તો નિવૃત્તિનો સમારોહ મારી શાળાએ રાખ્યો. એ પ્રમાણે બંને જિલ્લાઓમાં મેં નોકરી કરેલી, નવસારી અને સુરત. તો એ પણ બંને જિલ્લાઓએ મને કીધું કે સાહેબ અમે ગાંધીનગર નથી આવતા, તમારે નિવૃત્ત પછી અહીંયા આવવું પડશે, અમારે તમારી સાથે બધાએ બેસવું છે. તો જૂના જે મારા 2010 થી 15 વચ્ચેના જે બધા મિત્રોએ કામ કર્યું હતું મારી સાથે, આચાર્યો હોય, શિક્ષકો હોય, એ બધા ભેગા થઈને સ્વયંભૂ રીતે સંઘો દ્વારા એમના નવા અને જૂના મિત્રો દ્વારા થઈને આખો એક કાર્યક્રમ સન્માનમાં રાખ્યો. અને મજા આવી બધા સાથે રહીને. એક ભૂતકાળને વાગોડ્યો. પ્રાઇમરી લેવલે પણ સુરતમાંથી અને વહીવટી આચાર્ય, સંચાલકો આ બધાએ બહુ પ્રેમ કર્યો. એનું કારણ જે કહ્યું હતું કે મેં બધાની સાથે કામ જ બંને ફિલ્ડમાં રીતે કર્યું. એના કારણે વડી કચેરીઓએ પણ આ મોટાભાગે આપણે જાણીએ છીએ તુલસીભાઈ કે હું પોતે વિચારતો, ઘણા બધા શિક્ષકોના એમના વિદાય સમારંભમાં જતો ને ત્યારે સ્ટેજ મળી હોય
તો હું ઘણીવાર બોલતો મારા પ્રવચનમાં કે આ તરફ શિક્ષકોને કેવું સરસ વિદાય સમારંભ 2-2.5-3 કલાકનો હોય ને જમણવાર હોય ને બધા આવે. અમારો તો કીધું વિદાય સમારંભમાં બધા મળે, બરાબર છે, પણ અમારો માહોલ જ ના હોય, બરાબર છે. પણ ખરેખર એ જે હું વિચારતો હતો એવું ના બન્યું, અને બંને કચેરી જીસીઆરટીએ પણ અને માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ બંને પણ વિદાય સમારંભ બહુ સારી રીતે અને પ્રેમભાવથી મને સેવામાંથી નિવૃત્ત કર્યો. એ સિવાય સાહેબ કચેરી સંસ્થાઓની સાથે સાથે સંચાલક મંડળ છે, શિક્ષક મંડળ છે, આ મંડળોએ પણ આપનું સન્માન અને સ્વાગત કર્યું છે. એક જ કારણ હતું તુલસીભાઈ કે સુરતમાં પણ મેં જઈ અને એમના જે પ્રશ્નો હતા, અને આમ નોર્મલી વાત કરું, ઘણા બધા મિત્રો આવું કરતા છે, નહીં કરતા એવું નહીં, પણ કબૂતરખાના હું કહેતો, કારણ કે દરેકની ટપાલ માટેના બોક્સ હોય સ્કૂલ વાઇઝ, એમાં ટપાલ મૂકવાની પહેલાં લઈ જવું, એને કબૂતરખાનું કહેતો હતો. મેં પહેલી જ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને ત્યાં મેં વેબસાઇટ બનાવી. વેબસાઇટથી પરિપત્રો અને સ્કૂલોની માહિતી પણ એમ જ ભરી દેવાની, એટલે ડીઓએ માહિતી જોઈતી હોય તો એ વેબસાઇટના આધારે મળી જાય. એવી એક સરસ વેબસાઇટ મેં ડિઝાઇન કરાવડાવી. એનો ખર્ચો પણ સંચાલક, આચાર્ય સંઘના બધાએ કર્યો એના આપવા માટે, કોઈ સરકારી ખર્ચેથી અમે નહોતું કર્યું. અને એ વેબસાઇટના આધારે બધી ડેટા અમે કલેક્ટ કરતા અને પરિપત્ર પણ એ રીતે જતા. એના કારણે એક વ્યવસ્થા ઊભી થઈ. બીજું જીપીએફ ઉપાડવાના અને જે બધા પ્રશ્નો આ નાણાકીય હતા એમાં પણ મેં જોયું કે કેટલીક ખામીઓ છે વ્યવસ્થા, તો એ પણ જેમ પગાર ઓનલાઈન એમના ખાતામાં થતો હોય એમ જીપીએફ પણ એમના ખાતામાં કેમ ના જાય, એવું કરીને મહિનામાં 2 વાર અરજી લેવાની, 2 વાર એનો નિકાલ કરવાનો, અને એમને જીપીએફ એમના ખાતામાં સીધું જ ટ્રાન્સફર થઈ જાય, ચેક લેવા આવવાની કોઈ માથાકૂટ નહીં. એટલે એક સિસ્ટમ બેનિફિટ, ડાયરેક્ટ બેનિફિટનો કર્યો. એના કારણે બધાને. અને વહીવટમાં મેં કીધું એમ કે વહીવટમાં એવા સુધારા લાવ્યા કે દાખલા તરીકે આ લોકોના જીપીએફ જમા થવા માંડ્યા. એ જ પ્રમાણે મેં ઓડિટ સ્કૂલોના એ પણ એસવીએસ ક્યુડીએસમાં શાળાઓમાં મારા કારકુનો ત્યાં મોકલી અને ત્યાં ઓડિટ હાથ પડે એનો નિકાલ, બરાબર છે. અને કોઈ ક્વેરી હોય તો પણ એનું સોલ્યુશન ઝડપથી થાય. પત્ર વ્યવહાર ઘટાડી દીધો અને ડાયરેક્ટ એમના સંપર્કમાં આવ્યો. એના કારણે શું થયું કે એમના જે આપણી કામ કરવાની પદ્ધતિ હતી ત્વરિત નિકાલની, એના કારણે એક સંચાલકો ગણો, આચાર્ય ગણો, શિક્ષકો ગણો, અને બીજું ફાજલવાળામાં પણ મેં તમને આગળ વાત કરી એમ કે 800 જેટલા ફાજલ સુરતમાંથી થયા હોય અને એ નિર્વિવાદિત રીતે આપણે બધાને ગોઠવ્યા હોય, બરાબર છે. એટલે કોઈ અસંતોષ કોઈ શિક્ષકોને ન થયું. કોઈ શિક્ષકને એમ લાગ્યું કે સાહેબ મને ફાજલ કરો છો, તો હું એવું માનું છું તો હું એને તક આપતો, એટલે રજૂઆત કરી પુનઃ હું હિયરિંગ રાખતો, અને હિયરિંગમાં સંચાલક મંડળ, આચાર્ય, શિક્ષક, પ્રતિનિધિ બધા જની હાજરીમાં આખી પ્રક્રિયા અમે કરતા. એના કારણે આખું પારદર્શક વહીવટ કર્યો. એના કારણે એક પ્રેમભાવ બધાનો મળ્યો છે. આમ તો સાહેબ આપ અપવાદરૂપ છો, બાકી અને કેટલાકના વિદાય સમારોહમાં કૃત્રિમ રીતે થાય છે, પણ આપના સ્વયંભૂ થયા છે, એટલે આપના માટે તો સાહેબ. તુલસીભાઈ, મારો એક કાઉન્ટર પ્રશ્ન છે કે મારા વિદાય સમારંભ થયા એવું તમને ક્યાંથી જાણકારી છે? આપના ફેસબુક પર પેજ પર મેં સાહેબ બધા જોયા, મેં આપ જે ડિટેલ મૂકતા એટલે મેં વાંચતું, આપનું પેજ હું ફોલો કર્યું. હા, એટલે મને ત્યાંથી જાણવા મળેલું. એટલે ખાસ તો એવું છે કે વિદાય સમારંભ અને સરકારી અધિકારી તરીકેમાં મેં સરકારી અધિકારી કે નોકરી અધિકારી ડાઉન ટુ અર્થ કરી છે. આજે પણ તુલસીભાઈ લગભગ નવસારી સુરતમાંથી વર્ગ 4નો કર્મચારી હું નોકરીમાં હતો, તો એ વર્ગ 4નો કર્મચારી કોઈ કામે આવ્યો હોય ને બીજી કચેરીનું કામ હોય ને તો હું જે કચેરીમાં બેઠો હોય એ કચેરીમાં મળવા આવે ને આવે, બરાબર છે. કારણ કે આપણે નાખ્યું હતું જે રીતનું ત્યાં, બરાબર છે, વાવેતર જે રીતે કર્યું હતું કે જેથી પ્રેમભાવ જ રહે. એટલે આજે પણ એટલો કનેક્ટ છે, બધાની સાથે જોડાયેલો છું. મારા ક્યુડીસીના જૂના નંબરો છે, બીઆરસી, સીઆરસી બધા જ જૂના જે રિટાયર થઈ ગયા છે એની સાથે પણ આજે સવારના મેસેજો અવર જવર થતા હોય. મહિના 15 દિવસે પણ એમનો મેસેજ આવતો, કંઈ કામ હોય તો એ આપણને પૂછે, આપણું એ બાજુનું કંઈ કામ હોય તો આપણે કહીએ. એટલે એક ફેમિલી રિલેશન આજે પણ સંપર્કથી છે. સાહેબ, આપ સફળ શિક્ષણાધિકારી, સફળ ડીપીયુ પણ રહ્યા છો, પણ જ્યારે પરીક્ષા સચિવ તરીકે બોર્ડમાં ગયા, પરીક્ષાની કામગીરી તો પડકારજનક છે. એ અનુભવ સાહેબ આમ તો ઘડાયો સૌથી વધારે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં. તુલસીભાઈ 2002માં જ્યારે વર્ગ 2 તરીકે ત્યાં મને નિયુક્ત કરવામાં આવ્યો ત્યારે મેં પરીક્ષાના નામે કશું જ ખબર નહોતી મને. નીચેના કર્મચારીઓ વર્ગ 4ના અને વર્ગ 3ના 2002ની પરીક્ષા તો એમની પાસેથી જોયું પહેલાં કે શું ચાલે છે, અને તંત્ર એટલું ડામાડોળ, પરીક્ષા લેવાઈ જતી હતી, નથી લેવી નહીં,
પણ બધા પ્રેશરમાં હોય, બધા અધિકારીઓને આવું બધું હોય, તો એક એક વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકોને હેરાનગતિ ના થાય, શાળાઓને હેરાનગતિ, એ ટાર્ગેટમાં લીધું. અને એક એક ક્રમશર આપ જોશો કે માધ્યમિક શિક્ષણ બોર્ડ અત્યારે સૌથી વધુ ઓનલાઈન પ્રોસેસમાં છે. એટલે એના ઓનલાઈન આવેદનપત્રો છે, એનું પરિણામ ઓનલાઈન મળે છે, એને પરિણામ બાદની જે પ્રક્રિયાઓ તમામ છે, એને ગુણ ચકાસણી છે, વિજ્ઞાન પ્રવાહમાં અવલોકન છે, એની એપ્લિકેશન ઓનલાઈન છે, એના જવાબો, એનું રિઝલ્ટ પણ ઓનલાઈન મળે છે. અને કોવિડ-19 વખતે પણ આખું એક કુદરતી રીતે ગોઠવાઈ ગયું કે વિદ્યાર્થી સેવા કેન્દ્ર બનેલું, અને અમારા ચેરમેન એજે શાહ સાહેબ હતા, બીજા બધા સ્ટાફ તમામ બોર્ડનો, પરીક્ષાને લગતો અને વહીવટી પણ. તો બાળકો માટેનું એક મારા મનમાં વર્ષોથી, હું જ્યારે વર્ગ 2 હતો ત્યારથી મગજમાં ચાલતું હતું કે બાળકો અહીંયા ડુપ્લિકેટ લેવા આવે, 50 રૂપિયાની ફી ભરવાની હોય, પણ એનો સામે પોરબંદર ડાંગથી છોકરું આવતું હોય તો એમનો ખર્ચો છે ને એ 1000 રૂપિયાની આજુબાજુ થાય. એ મગજમાં હતું મને. એટલે આ ડોક્યુમેન્ટ શા માટે એમને અહીંયા આવવું પડે, તો આપણે ઓનલાઈન સેવા પણ ચાલુ કરી. અને કોવિડ-19માં ફેબ્રુઆરી મહિનામાં જ એનું આપણે માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ આપણે શિક્ષણ મંત્રી હતા, એમના વરદ હસ્તે અમે ઓપનિંગ કરાવડાવ્યું. તો લગભગ 5 કરોડ જેટલી માતબર સહાય આપણને રાજ્ય સરકાર તરફથી મળેલી. અને નીતિનભાઈ સાહેબે એ વખત નાણામંત્રી પણ હતા અને આપણા નાયબ મુખ્યમંત્રી પણ હતા. એમને ગૃહમાં ચુડાસમા સાહેબને કીધું કે ભાઈ આ તે 5 કરોડ વાપર્યા તો એનું શું પરિણામ છે. તો સાહેબે કીધું સારું સાહેબ, હું તમને કહું. બ્રેકમાં સાહેબનો ફોન અમારા ચેરમેન સાહેબ ઉપર કે ભાઈ નીતિનભાઈ આવું કહે છે, શું કરવું? તો સાહેબ કે દિનેશભાઈ શું કરશું? કશો વાંધો નહીં સાહેબ, થઈ જશે. નીતિનભાઈ સાહેબની જન્મ તારીખ જાણી લીધી. જન્મ તારીખ ઉપરથી અમે એમની માર્કશીટ 10માની અહીંયાની સાહેબની ઓલ્ડ એસએસસીની બરાબર છે એ પ્રિન્ટ કરી ચુડાસમા સાહેબ મોકલે. સાહેબને ખાલી આટલું જ બતાવી દેજો કે તમારી કોઈ માહિતી અમારી પાસે એક જન્મ તારીખ હતી ને એના આધારે તમારું માર્કશીટ અમે બનાવીને આપી છે. નીતિનભાઈ ગૃહ પણ રાજી થયું કે ભાઈ આટલી વ્યવસ્થા. અને ફક્ત આજે પણ 100 રૂપિયામાં ટપાલ ખર્ચ સાથે આપણે બાળકોને ઓનલાઈન ઘેરથી કરે, એ પોતે બધી ડિટેલ નાખે. કોઈ શાળામાં નહીં જવાનું, કોઈ ડોક્યુમેન્ટ એનું પોતાના હાથ વગર ડોક્યુમેન્ટ એને અપલોડ કરવાના, અને એના મોબાઈલમાં પણ એ ટ્રેકિંગ થાય, અહીંયાથી પોસ્ટ દ્વારા એને રવાના થાય અને મળે ત્યાં સુધીનું ટ્રેકિંગ કરી શકે છે. એવી વ્યવસ્થાઓ ગોઠવી છે. ફક્ત એ વ્યવસ્થાને સમયસર પાલન કરવું એ બોર્ડની જવાબદારી આજે પણ છે. જો વ્યવસ્થા હોય પણ જો સમયસર ના મોકલે તો પાછું એ મેન્યુઅલ જેવું થઈ જાય. એટલે એક પડકાર આજે પણ ઊભો છે કે કરવું જોઈએ. તુલસીભાઈ, બીજું વર્ગ 2 અધિકારી તરીકે જ્યારે હું બોર્ડમાં હતો ત્યારે એક એન્ટ્રન્સ એક્ઝામનો નીતિ આવી, અને એમાં ગુસ્સેટ અત્યારે જે ચાલે છે, ગુસ્સેટ દ્વારા એન્જિનિયરિંગ, મેડિકલ બધામાં પ્રવેશ ગુજરાતમાં મળવાનું ચાલ્યું. એ 40 માર્ક એના એ વખત કાઉન્ટ કરાતા હતા. તો ગુસ્સેટ પરીક્ષાની ડિઝાઇનની જવાબદારી મને મળી. અને હું આમ ગર્વ સાથે કહી શકું છું કે આજ સુધી ગુસ્સેટ પરીક્ષાની ટેકનિકલની બાબતમાં કોઈ જાતની કોર્ટ મેટર થઈ નથી. અને એમાં એટલું પારદર્શક પહેલેથી બનાવ્યું છે ડિઝાઇન, વેરી ફર્સ્ટ યરથી, કે બાળકને પોતાની OMR ઝેરોક્સ કોપી મેળવવા માટેની પણ પ્રવિધિ અંદર આપી દીધેલી છે. એટલે એને ઝેરોક્સ મેળવી શકે, કોઈ ચેલેન્જ કરી શકે, બધી જ વ્યવસ્થાઓ કરેલી છે. એટલે હું માનું છું કે OMR તો ખરી જ, પણ OMR વિથ બારકોડ ને ખાખી સ્ટીકર એ આજે તમે જોશો ને તો નેશનલ લેવલે કે રાજ્ય લેવલે લેવાતી બાકીની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આજે બારકોડ ને ખાખી સ્ટીકર વપરાતું નથી. બોર્ડની તમામ OMR આધારિત પરીક્ષાઓ, એ તમે 10માની ગણો કે 12માની ગણો, એ ગુસ્સેટ પહેલી હતી પણ એના ઉપરથી બધામાં OMR જેટલા વપરાય એ બધામાં પણ આપણે બારકોડ અને ખાખી સ્ટીકર વાપરે. એટલે એક વખત OMR ઉપર ખાખી સ્ટીકર લાગી ગયું પછી તમે કોઈ આઈડેન્ટિફિકેશન કરી શકશો નહીં. અને એનું સરસ ઉદાહરણ તમને આપું કે અમારા બોર્ડના ઘણા બધા કર્મચારીઓ જે પરીક્ષામાં જોડાયેલા હોય, અધિકારીઓ એમના બાળકો પણ પરીક્ષા આપતા હોય, એ પોતે ખૂબ જવાબદાર હોદ્દા ઉપર હોય છતાં પણ એમના બાળકો નપાસ થયાના દાખલાઓ બોર્ડની પરીક્ષાઓમાં છે. અને મારો અંગત દાખલો પણ હું આપી શકું એમ છું કે મારી દીકરી પણ 2008માં સાયન્સમાં હતી, 12 સાયન્સમાં, અને એની માર્કશીટ સાઇન બાય મી છે, બરાબર છે. અને છતાં પણ એક પણ કોઈ ફરિયાદ નહીં, કોઈ રજૂઆત નહીં. એ પારદર્શકતા હોય તો આ બધું બને છે. અને બોર્ડનું હું માનું છું કે અધિકારી કે કર્મચારીઓ છે ને એ એકદમ બાળકો માટે, વિદ્યાર્થીઓ માટે અને બધા જ બાળકો એના માટે સરખા એવી ભાવનાથી કામ કરે છે. CCTV દ્વારા પણ આજ મોનિટરિંગ ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. પ્રશ્નપત્રના પેકેટ પણ
આપણે અહીંયાથી મોનિટર કરીએ છીએ. એટલે લગભગ ઘણું બધું કામ એમાં વિશ્વસનીય અને પારદર્શક રીતે ગોઠવાઈ ગયેલું છે. નહીં સાહેબ, આપની સેવા તો નિષ્ઠા અને પ્રમાણિકતાથી થઈ છે અને સરકારે નોંધ પણ લીધી છે. દરેક ક્ષેત્રમાં સાહેબ આપે કામ કર્યું છે, તો વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોની શું સમસ્યાઓ આપના ધ્યાન ઉપર આવી? ખાસ તો સમસ્યાઓનું નિરાકરણ કરવાનો રાજ્ય સરકાર હંમેશા પ્રયત્ન કરતી હોય છે. આમ શિક્ષણની વ્યવસ્થામાં હું વાત કરું તો બાળકો અત્યારના યુગમાં જે મોબાઈલનો યુઝ વધી ગયો છે, બાળકોના હાથમાં જે મોબાઈલ આવી ગયો ને એના માટે કોવિડ થોડું જવાબદાર હતું, કારણ કે આપણે એ વખત ઓનલાઈન કરીને બાળકોને આપ્યો. એક મોટો પડકાર છે. હું માનું છું કે જો શિક્ષણને વધારે સારું કરવું હોય, બાળકને ભણતો કરવો હોય તો એને મોબાઈલથી છેટો લાવવો પડશે. બીજું, શિક્ષકો ઉપરનો મોનિટરિંગ આજે યોગ્ય ગોઠવાયેલું નથી. જે આપણે જ્યારે ભણતા હતા, આપણે બધા જ્યારે વિદ્યાર્થીઓ ત્યારે જે મોનિટરિંગ વ્યવસ્થાઓ હતી એવી વ્યવસ્થાઓ ફરી પુનઃ કરવાની જરૂર છે. અને બીજું, એઆઈ બેઝ અથવા ટેકનોલોજીથી શિક્ષણમાં આજે ઘણા બધા સરકારી શાળાઓમાં કે પ્રાઇવેટ શાળાઓમાં ઉપયોગ થવા માંડ્યો છે. પણ મારું અંગત એવું માનવું છે કે શિક્ષકનો કોઈ વિકલ્પ નથી. જેમ માનો વિકલ્પ ના હોય, બાપનો વિકલ્પ ના હોય, એમ શિક્ષકનો પણ વિકલ્પ બનતો નથી. એટલે ટેકનોલોજી એ સાધન તરીકે યોગ્ય છે કે જે બાબતો શિક્ષક વિદ્યાર્થીને સીધો અનુભવ નથી કરાવી શકતો, ખગોળીય ઘટનાઓ છે કે કોઈકના તમારી અવકાશીય, દાખલા તરીકે સ્પેસ શટલ છે, આ બધાના જે વિડીયોઝ અથવા એનિમેશન હોય તો એ ટેકનોલોજીથી વધારે બાળકોને સ્પષ્ટ થાય. પરંતુ જે અનુભવ આપવાના હોય, એની સાથેનો જે વાર્તાલાપ થાય, એને સમજવાનો છે, એની લાગણીઓ સમજવાની છે, એ તો શિક્ષક દ્વારા ના થઈ શકે. એટલે શિક્ષકો માટે મોટો પડકાર છે કે ટેકનોલોજીને કેટલી વાપરવી, ક્યારે વાપરવી અને કેવી રીતે વાપરવી, અને પોતાની સૂઝબૂઝ એના કન્ટેન્ટ માટેની એક મોટો પડકાર છે. અને વાલીઓ માટેનો એક પડકાર મોટો છે કે વાલીઓ પણ અત્યારે બાળકોને મોટા કરવા અથવા એમને આગળ લઈ જવા એની જવાબદારી પોતાના માથે લે છે, પરંતુ શિક્ષણ વ્યવસ્થાઓમાં એની જવાબદારી શું છે એ આજ બધા ભૂલી ગયા છે મોટાભાગે. બંને વર્ગ એવો છે, સૌથી ગરીબ છે એ વર્ગ એનું ભરણપોષણ માટેની દોડધામમાં બાળકો પ્રત્યે ધ્યાન નથી આપતો, અને જે સમૃદ્ધ છે એની પાસે સમય નથી સમૃદ્ધિ પાછળ દોડવાનો, એટલે એ પણ એના બાળકો પાસે સમય નહીં આપતો. મધ્યમ વર્ગ છે એ પણ નોકરીને એની દોડાદોડીમાં હોય છે, એટલે એ પણ બાળકને સમય નહીં આપતો. ખરેખર પોતાના દાદા દાદીને જે જૂનો માહોલ હતો કે જે સંયુક્ત ફેમિલી હતા, પરિવાર હતા, એના કારણે શું થતું હતું, બાળક ક્યાં મોટું થતું હતું ને એનામાં કયા સંસ્કારો ક્યાંથી આવી જતા હતા એ ખબર જ નહોતી પડતી. અને આજે કુસંસ્કારો મોટાભાગે વધારે છે એ મોબાઈલના માધ્યમથી બાળકમાં એન્ટર થતા હોય છે. એટલે હું માનું છું કે બધી જ કક્ષાએ પડકારો છે શિક્ષણની વ્યવસ્થામાં. બાકી ચોપડીને હું આવડ્યું કેટલું 90% આવ્યા અને 95% આવ્યા એ બહુ મહત્ત્વનું નથી. મૂળ વાત છે એના સારી ટેવો છે, એની વેલ્યુ ડેવલપમેન્ટ આવે, મૂલ્યો ડેવલપ થાય એ બહુ મહત્ત્વનું છે. એ મૂલ્યો ડેવલપ કરવાનો એ મોટો પડકાર છે. સર, આપણે ડીઓ ડીપીઓ તરીકે કામ કર્યું, બોર્ડમાં કામ કર્યું, તો કર્મચારીઓના બદલીના પ્રશ્નો હોય, પ્રમોશનના પ્રશ્નો હોય, અને બોર્ડમાં કામ કર્યું તો પરીક્ષા છે, પ્રાઇમરીમાં કામ કર્યું તો પ્રાઇમરીની પરીક્ષા છે, તો એના શું સમસ્યાઓ અને એના શું અનુભવો? પહેલી વસ્તુ બદલીની બાબતમાં એ બે બાબતોમાં છે. ડીઓ ડીપીઓને બંનેના રોલમાં જોઈએ તો ડીઓમાં સ્ટાફ છે ને કમિશનર ઓફ કચેરીના અંડરમાં કામ કરતો હોય છે, અને એના બદલીના પાવર મોટાભાગે કમિશનર સ્કૂલમાં હોય છે. લગભગ વ્યવસ્થા એવી ગોઠવાયેલી છે કે દરેક કર્મચારી જે છે એને પોતાના વતનની નજીકમાં મળે, એટલે બદલીવાળામાં આવું છે. એમાં પ્રમોશનમાં પણ હવે તો રાજ્ય સરકાર ઝડપથી જુનિયરમાંથી સિનિયરમાંથી હેડ ક્લાર્કમાં આપવા માંડી છે, અને એની પરીક્ષાઓ પણ ગૌણ સેવા પસંદગી દ્વારા યોગ્ય રીતે લેવાય છે. એટલે પ્રમોશનની બાબતમાં પણ થતું હોય છે. શિક્ષકોની જ્યારે ગ્રાન્ટેડની વાત કરીએ તો એમાં બહુ ઇસ્યુ ગ્રાન્ટેડમાં આવતા નથી. સિવાય એક ભરતી પ્રક્રિયા સેન્ટ્રલાઇઝ થઈ છે. એક થોડું પ્રાથમિક કે માધ્યમિક માટે એક થોડું પડકાર એટલા માટે ઊભો થયો છે કે જ્યારે જૂની વ્યવસ્થા હતી ત્યારે જિલ્લા પંચાયતનો હાથમાં પ્રાઇમરી શિક્ષકની ભરતી હતી, એટલે એમની જરૂરિયાત ધ્યાનમાં રાખીને એ પોતે જિલ્લા પંચાયતો પોતાની રીતે ભરતી કરતી હતી. અત્યારે સેન્ટ્રલાઇઝ થયું છે, થાય છે ખૂબ સારી વ્યવસ્થા, પરીક્ષા આધારિત છે, કોઈ કરપ્શન નથી, મેરિટ આધારિત છે. પણ એક કોર્ટ મેટર થાય એટલે સમગ્ર પ્રક્રિયા અટકી જાય છે, અને એના કારણે શિક્ષકોની નિમણૂકમાં એમાં ઇસ્યુ થાય છે. બીજો પ્રશ્ન છે મેરિટના આધારે એને પસંદગીનો જિલ્લો, પસંદગીનું ગામ ના મળે, એના કારણે એ પાછા હાજર ના થાય, એટલે ત્યાં પાછા બીજા શિક્ષકને મૂકવામાં પાછા 6-12 મહિના નીકળી જાય. એટલે પ્રાઇમરી શાળાઓમાં પણ
આ એક પ્રશ્ન એક આપણને અત્યારે આવી રહ્યો છે, પડકારરૂપ છે. એના માટે પણ રાજ્ય સરકારે કંઈક યોજનાઓ વિચારવી જોઈએ કે જેથી મહત્તમ જગ્યાઓ ભરાઈ જાય. રિમોટ જિલ્લાઓ છે, ડાંગ છે, કચ્છ છે, પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, કે જ્યાં શિક્ષકો ઝડપથી ટ્રાન્સફર થઈને આવી જાય છે. એના કારણે પણ એક ખાલી જગ્યાઓના પ્રશ્નો આવ્યા છે. બીજું, માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતી, આચાર્યોની ભરતી પણ સેન્ટ્રલાઇઝ થઈ ગઈ છે. ખૂબ સારી વ્યવસ્થાઓ સેન્ટ્રલાઇઝમાં ગોઠવાઈ ગયેલી છે. પરંતુ એમાં પણ જે મંડળ ભરતી કરતું ત્યારે 6 મહિનાની અંદર એ આખી પ્રોસેસ પૂરી થઈને એને શિક્ષક મળી જતો. એના કારણે ગ્રાન્ટેડ શાળાઓમાં સંખ્યાના પ્રશ્નો નહોતા. આજે એક રિવર્સ થયું છે કે સમયસર શિક્ષક ના મળે, કોર્ટ મેટરના આધારે થાય, કોઈ અંગત બાબતોના કારણે શિક્ષક ત્યાં જવા ના માગતા હોય એના કારણે થાય. પહેલાં તો તમે રિમોટમાં જાઓ છો તો એ પસંદ કરીને જાઓ છો તો 35 વર્ષ નોકરી કરવાની તો ત્યાં જ કરવાની એ માનસિકતા સાથે જતા હતા. આજે બધાને એવું થયું છે કે ભાઈ મારે જવું છે તો હું હરખું ગોઠવી જ જવું. બધાને સિટી તરફ વધારે ઝુકાવ છે. એના કારણે તે પણ જરૂરિયાત હોય છતાં પણ કેટલાક છોકરાઓ નોકરી જોઈન કરતા નથી. કરે છે તો બીજું કંઈક વધારે મળે તો પાછા છોડી દેશે. આ બધા એક થોડા પડકારો છે, એની સિસ્ટમાઇઝ કરવું જોઈએ અને સરકાર એમાં પ્રયત્નો, બોન્ડ અને આ બધા કરવા માંડી છે કે જેથી શિક્ષકો વધુ સમય ત્યાં ટકે. આ એક મોટો પડકાર છે. પણ મને એવું લાગે છે કે એના પડકાર હોય પણ એના ઉપાયો પણ સરકારી તંત્રને આખા સમાજને ધ્યાનમાં લઈને કરવાના હોય એટલે થોડું એમાં લેટ થતું હોય, પરંતુ એના પ્રયત્ન સરકારો લાગે છે. અને માધ્યમિકમાં આપ જાણો છો ગ્રાન્ટેડમાં ક્યારે બદલીની વાત જ નહોતી થતી. એ પણ આપણે જૂના શિક્ષકોનો બદલીનો, આચાર્યોનો બદલીનો, આવું બધી સરસ વ્યવસ્થા ઊભી થાય છે કે લોકો પોતાના સ્થાને જઈને નજીકના સ્થાને, ગમતા સ્થાને નોકરી કરે. તો ખાસ જવાબદારી જે શિક્ષકો, આચાર્યો છે એમની વધી જાય છે કે તમને જ્યારે આવો લાભ મળવાનો છે ત્યારે તમારી જે જવાબદારી સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટેડ શાળાઓમાં છે એ આપણે સુપેરે નિભાવીએ. નહીતર પ્રાઇવેટીકરણ જે વધી રહ્યું છે એની સામે સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળાઓ મૃતપાય થતી જશે. અને પહેલાં આપણે જ વિચારીએ કે આપણા જેવા બીજા જે રોજગારી માટેની જે વાત હશે એ અટકી જશે, બરાબર છે. અને જે ગરીબ બાળકો છે એનું શિક્ષણ એના ગામમાં મળતું હશે, મફત મળતું હશે, એ ઝૂંટવાઈ જશે. એટલે એક જવાબદારી શિક્ષકોની આમાં વધી જાય છે કે આપણે જ્યાં હોય જેટલો સમય હોય ત્યાં ખરેખર આપણે પૂરું એમાં આપણે આપણું કોન્ટ્રીબ્યુશન આપીએ. સર, આજના સમયમાં એઆઈનું મહત્ત્વ વધી ગયું છે, તો એ શિક્ષણ માટે પડકારજનક છે કે તકજનક? ખૂબ સારો પ્રશ્ન છે. વિજ્ઞાન અને ટેકનોલોજી છે ને એ બે પાસાઓ તો છે જ, હંમેશા રહ્યા છે. પણ એના પાસાનો કેવી રીતે આપણે યુઝ કરીએ છીએ એ બહુ મહત્ત્વનું છે. એઆઈ એ બીજાના મગજથી કામ કરે છે. એટલે એક ટેકનોલોજી છે કે એમાં ડેટા છે ને એના ડેટાના આધારે તમને કામ આપે છે. આપ ચેટ જીપીટીની વાત કરીએ તો તમે કોઈ પણ પ્રશ્ન પૂછશો તો તમને જવાબ આપશે. તો એ ડેટાની અંદર છે, ડેટામાંથી તમને એને અનુરૂપ જવાબ આપે છે. પણ જો આનો ઉપયોગ શિક્ષક કે બાળક વધારે કરવા માંડશે ને તો પોતાનું મગજ જે ડેવલપ કરવાનું છે ડેવલપ થશે નહીં. એક સાદું ઉદાહરણ કહું તમને કે પહેલાં આપણે ડાયલવાળા, બટનવાળા લેન્ડલાઇન ફોન હતા. કેટલા બધા નંબર આપણને યાદ રહેતા હતા, 200-250 નંબર આપણે આમ આંગળી જ્યાં ડાયલવાળો તો ડાયલમાં જ્યાં આંગળી આમ નંબર જતો રહે. મોબાઈલ તમને આપણો પોતાના નંબર સિવાય, મને પોતાનું છે કે મારા પોતાના નંબર છે, કોઈનો નંબર યાદ રહેતો નથી. કારણ કે આપણી અંદર બધું આપી દીધું છે, સેવ કરવાની આ પોઝિશન આપી, આપણે કોઈ મગજ ચલાવતા નથી. પહેલાં આવું નહોતું એટલે સેવ ક્યાં કરવું પડતું હતું? અહીંયા. અત્યારે સેવ બીજાને ત્યાં થાય છે. એટલે ટેકનોલોજી, એઆઈ ગણો કોઈ પણ ટેકનોલોજી છે એ છેવટે તો તમારા મગજો બંધ કરી દેશે. એટલે હું તો મેકોલોને તમારા ભારતીયોના મગજ બંધ કરવાની જે વાત કરીએ છીએ ને એના કરતાં આ વધારે ખતરનાક છે. શાળા શિક્ષણમાં તો એઆઈ કે ટેકનોલોજીનો મેં અગાઉ કીધું તેમ જે સંકલ્પના, જે વિભાવના શિક્ષક એને સીધી સમજાવી શકતો નથી એટલા પૂરતો જ ઉપયોગ હોવો જોઈએ. હું ટેકનોલોજીનો વિરોધી નથી, પણ ક્યારે વાપરવીને એ આપણે ખરેખર સૂઝબૂઝ લાવવી જોઈએ. હું ડીઓ તરીકે ઘણીવાર ઉદ્ઘાટનોમાં જવાનું શાળાઓમાં, એના સ્માર્ટ બોર્ડ, 2010માં સુરતમાં સ્માર્ટ બોર્ડ આવતા હતા ત્યારે મને નહોતું ગમતું. તો પછી શિક્ષકે શું પ્રિપરેશન કરવાની? ખાસ તુલસીભાઈ આપણે જાણીએ કે ક્લોરીન વાયુ બનાવવાનો પ્રયોગ છે, ઓક્સિજન વાયુ બનાવવાનો પ્રયોગ છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ બનાવવાનો પ્રયોગ છે. આ પ્રયોગશાળામાં બાળકે જોયો હોય, શિક્ષકે નિર્દેશ કરાવ્યો હોય અને એ જ વસ્તુ તમે તમારા ટેકનોલોજીના માધ્યમથી તમે સ્માર્ટ બોર્ડ ઉપર એને બતાવો છો. વેરી ડિફરન્ટ, મોટો ડિફરન્ટ આવે છે.
એટલે જે સમજ વિકસવાની હોય વિકસે નહીં. એટલે આપણે આજે જે વિચારીએ છીએ જે બાળકો આપણા આમ ટેલેન્ટેડ છે, તમને કહી દો આપણા કરતાં આ જેન આલ્ફા ને બીટા કહેવાય. આ જે નવું એટલે આપણે જેમ નેપાળમાં જેન જી કહીએ છીએ ને, એમ આ આલ્ફા બીટા જનરેશન ચાલી થઈ છે. બરાબર છે. એકદમ હોશિયાર છે. ટેકનોલોજી એના માટે ઇઝી ગોઈંગ વાપરવાની છે. એક નાનું બચ્ચું છે તો તમારો મોબાઈલ એને સામાન્ય ઓપરેટ કરતો આવશે, એનો વાંધો નથી. ક્યારે વાપરવું ને બહુ મહત્ત્વનું છે. એટલે શિક્ષકોએ પણ એના ક્લાસરૂમમાં આ ટેકનોલોજી ક્યારે વાપરવી એ પણ એને વધારે એની સમજ કરવી મળશે. તો હું માનું છું કે એઆઈ કે કોઈ પણ ટેકનોલોજી એ પડકારરૂપ નહીં બને, પણ તક સ્વરૂપની હશે. સર, આજના સમયમાં મૂલ્ય શિક્ષણ વિદ્યાર્થીમાં અને કેવા પ્રકારના કૌશલ્યો વિકસાવી શકાય? તુલસીભાઈ, આજનો જો પડકારમાં જાણીએ તો વેલ્યુ એજ્યુકેશન બહુ પડકારરૂપ છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે દાદા દાદી નાના નાની પાસે મોટા થયા છીએ. એટલે વાર્તાઓનો મોટો પિટારો એ લોકો પાસેથી આપણને મળતો હતો. અને NEP 2021 તમે જોશો કે પિટારો શબ્દ કરીને રમકડાઓ, વાર્તાઓ, આ બધી મૂળ આપણી ભારતીય સંસ્કૃતિની વાત પુનઃ આવી છે. અને આનાથી જ વેલ્યુ ડેવલપમેન્ટ થાય. અમર ચરિત્ર કથાનું પણ તમે સાંભળ્યું હશે. આપણે જુદા જુદા પાત્રો વિશેની પણ આખી વાર્તાની ચોપડીઓ, સિરીઝો આવતી. હા, એ બધા આપણે આજે આ છોકરાઓને શું આવડે છે? મોબાઈલ આવડે છે. મોબાઈલમાંથી કંઈ સર્ચ કરો તે આવડે છે, પણ આ આવડે છે? એટલે વેલ્યુ ડેવલપમેન્ટ બહુ મહત્ત્વનું છે. ને એમાં શાળા અને સમાજ અને ઘર આ ત્રણે ત્રણ પાયાઓ આ ધ્યાનમાં રાખવું પડશે. એ કોર્ડિનેશન હશે તો જ વેલ્યુ ત્રિકોણ થવો જોશે કે ભાઈ વાલી પણ આમાં જાગૃત હોય, સમાજ પણ જાગૃત હોય અને શાળા પણ જાગૃત હોય. આપણે દરેક સબ્જેક્ટ છે કે એમાંથી કોઈનું કોઈ વેલ્યુ ડેવલપમેન્ટ થાય. કોઈ પાઠ એવા છે, કોઈ કાવ્યો એવા છે, એમાંથી વેલ્યુ ડેવલપ થાય ને થાય જ. તમે આજના જે પડકારો છે એને પણ વેલ્યુમાં આપણે વિચારીએ કે પ્લાસ્ટિક, લાઇટ વાપરવાનો, બરાબર, પાણીનો બચાવ, આ બધી જ વાતો આપણે જોઈએ તો ધીમે ધીમે એ પણ આપણા પર્યાવરણના પુસ્તકોમાં કે પુસ્તકોમાં ઇન્ટ્રોડ્યુસ થયેલી છે. પણ એને પરીક્ષાના ભાગ તરીકે ગણો તો ભલે ગણો, કશો વાંધો નથી, પણ એને તમારા જીવન સાથે ઉતારવું પડે છે. કે પાણી બચાવ શું કરવું, એને જવાબ જો બાળક આપે પણ પોતે પાણી બચાવે નહીં તો શું? જો પાણી બચાવતું થઈ જાય તો વેલ્યુ ડેવલપ એની થઈ ગઈ. આમ દરેકમાં છે કે મા બાપના આદર કરવો, વડીલોના આદર કરવો, તમે જે ધર્મ માનો છો, તમારું કર્મ કેવું છે, તમારો આચાર કેવો છે, વિચાર કેવા છે, બધું જ વેલ્યુના ઘણા બધા આવે. પણ એ બધું શિક્ષણ શીખવતું હોય છે, પ્રક્રિયા દ્વારા શીખશું. એટલે આમાં પણ જવાબદારી શાળાની મોટી છે. કારણ કે આમ બાળક છે ને એ મા બાપ કરતાં વધારે સાંભળે છે એના શિક્ષકનું. કે શિક્ષક કે એટલે બ્રહ્મ સત્ય. બરાબર છે. કોઈ તમે કહું આપણે શિક્ષિત છે, આપણા આવું જે જનરેશન ને એને આપણે કંઈ શીખવવા બેસીએ ને, પણ જો આપણે શીખવતા હોય આપણું સાચું જ હોય, પણ એના શિક્ષકે બીજું કંઈક કીધું હોય ને તો નહીં, આમ નહીં આમ જ આવે. મારા શિક્ષકે આમ કીધું છે, મારા મેડમે આમ કીધું છે. આ એક દરેક બાળકનામાં એના ગુરુ પ્રત્યેનું એક વેલ્યુ છે. એટલે આ બાબતમાં આપણે બધાએ ધ્યાન આપવું પડશે. શિક્ષણ સાથે જોડાયેલા છે બધાએ કે વેલ્યુ ડેવલપમેન્ટ કરવાનું કામ શાળાનું 80% છે અને 20% સોસાયટીનું સમાજનું છે. ગાંધી બાપુએ સાહેબે કહ્યું છે કે અધમણના ઉપદેશ કરતો અધોળનું આચરણ સારું. એટલે શિક્ષકો અને વાલીઓ જો આચરણ સિવાયની વાત કરશે તો પરિણામ આપ જે કહેવા માંગો છે નહીં મળી શકે. ગાંધી બાપુજી આપણે વાત કરીએ વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પડાઈ જાનરી, એ નરસિંહ મહેતાના ભજનને પકડીને એમને આખી એમની લાઈફ જીવ્યા છે. બરાબર છે. અને આપણે ખાલી વૈષ્ણવ વજન તેને કહીએ એ ભજનને પકડીએ ને શાળાઓમાં અને એ ગાવા કરતાં, પ્રાર્થનામાં ગવાય એના કરતાં અંદર બાળકોને ઉતારી એક એક અર્થ સાથે. હું તુલસીભાઈ DPOના સુરતમાં ચાર્જમાં તો ત્યારે હું શાળાઓમાં પ્રાર્થના સભામાં જઈને બેસતો અને એ જે કરે કરવા દેવાનું. બરાબર છે. પછી એમાં કાઉન્ટર પ્રશ્નો આવે કે ભાઈ આ શું કામ ગાયા, શું કામ આવ્યું, બરાબર છે, આ ભજન કે આ પ્રાર્થના ગાયા તેનો અર્થ શું છે, આ શીખવાની જરૂર છે. પ્રાર્થના સભાઓ ખાલી ક્રિયાકાંડ નથી, એ વેલ્યુ ડેવલપમેન્ટ કરવાનો એક ભાગ છે કોઈ પણ ધર્મના બાળક માટે. એટલે ધર્મ કોઈ શાળામાં નડતો નથી. બરાબર છે. પણ સરસ્વતી ઉપાસના, સરસ્વતી એ કોઈ હિન્દુની દેવી જેવું નથી. સરસ્વતી એ વિદ્યાની દેવી છે. એ દરેક કોઈ પણ કોમના વ્યક્તિ હશે એના માટે ગોડ છે. બરાબર છે. તો એના માટે મને એવું લાગે છે તે મારો પોતાનો અનુભવ છે કે એમાં જાત ભેદનું આવતું નથી. અને એના કારણે પ્રાર્થના સભાઓ છે એ વેલ્યુ ડેવલપમેન્ટ માટેનો મૂળ સ્ત્રોત છે. એટલે પ્રાર્થના સભાને જે અડધો કલાકની પ્રાર્થના સભા છે એ ઘણી બધી મોટી શાળાઓમાં તો માઇકમાં ગવાય,
બરાબર છે. પ્રાઇમરી શાળામાં જિલ્લા પંચાયતની પ્રાઇમરી શાળા આજે જળવાઈ રહેલું છે કે બાળકો એમાં ઇન્વોલ્વ હોય છે, એ પોતે કંઈક રજૂઆત કરે. ઘણી બધી શાળાઓમાં એ વધારે સારી રીતે થાય છે. એટલે મને હું માનું છું કે વેલ્યુ ડેવલપમેન્ટ માટે ગાંધીજીએ જે રીતનું ડેવલપમેન્ટ કર્યું છે, એ સમયપાલનની વાત કરો ને એ બધું કરો તો આપણા માનનીય વડાપ્રધાન સાહેબ છે, સરદાર વલ્લભભાઈ પટેલની વાત પણ કરીએ, બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ, સુભાષચંદ્ર બોઝની વાત કરીએ, આ બધાને આપણે જીવન જોઈએ તો બધા વેલ્યુ આધારિત જીવનો હતા બધા. એટલે જ એ લોકો ઇતિહાસમાં લખાયા છે. સર, બાબા સાહેબે કહ્યું છે કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે, જે પીછે એ દહાડ છે. તો એના સંદર્ભમાં આજની સોસાયટીને તમે શું મેસેજ આપશો? તુલસીભાઈ, તમે જે પ્રશ્ન કર્યો એમાં જ જવાબ છુપાયેલો છે. બાબા સાહેબ આંબેડકરનો બાળ જીવન કે એમનું કુટુંબ જુઓ ને તો એકદમ નોર્મલ, સાદા, ગરીબ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા હતા. અને એમને જે શિક્ષણ પ્રાપ્ત કર્યું એ સમયગાળામાં આજે આપણે આટલી સગવડો છે, આપણા મા બાપ આટલા સુખી છે, છતાંય આપણે એવું શિક્ષણ મેળવી શક્યા નથી. લંડન જઈને બેરિસ્ટર થઈને આવવું, ગાયકવાડ સાહેબના ત્યાં પણ પોતે નોકરી કરી અને બંધારણમાં પણ એમનું મહત્વનું પાયારૂપ યોગદાન. અને આ ક્યારે શક્ય બને કે શિક્ષણને પચાવ્યું હોય ત્યારે. એટલે સિંહણનું દૂધ પીવું એટલે એને પચાવવું બહુ જરૂરી છે. કે પીવે ને ગમે તેવો માણસ પી જાય ને તો એ ગાંડો થઈ જાય. એટલે સિંહણનું દૂધ પીવો એટલે સિંહણના બચ્ચાઓ કેવા હોય એમ અર્થ છે કે કેવા તાકાતવાળા થાય. એમ શિક્ષણ પણ તમારામાં એક તાકાત આપે છે. સાહેબ, લક્ષ્મી ગમે ત્યારે જતી રહેશે, બરાબર છે, પણ સરસ્વતી હંમેશા રહેશે. અને જો સરસ્વતી હશે તો લક્ષ્મીને આવવું પડે ને આવવું પડે. લક્ષ્મી એટલે આપણે એને બંગલા અને મિલકતોની અર્થમાં નથી કહેતો, તમારું જીવન નિર્વાહની વાતમાં આવે છે. એટલે આંબેડકર સાહેબે જે આ વાક્ય કીધું છે ને એ એમના જીવનનો નિચોડ કહી શકાય. સારું છે. સારી એટલે સોસાયટી પણ આ વિચારવાની જરૂર છે કે શિક્ષણ કેટલું મહત્વનું છે. કે ગમે એટલા પૈસા હોય પણ જો તમારી પાસે શિક્ષણ ના હોય ને તો પૈસા તો આવી શકશે પણ તમારી પાસે સરસ્વતી નહીં હોય તો એકાદ પેઢી પછી તમને એમાં મુશ્કેલીઓ આવવા પડશે. એટલે સરસ્વતી એ તો બધી જ દેવીઓનું મૂળ છે. સાહેબ, આજના જનરેશનના નવા શિક્ષકોની ભરતી થઈ રહી છે મોટા પાયે. આ નવા શિક્ષકોને શું માર્ગદર્શન આપશે? તુલસીભાઈ, આમાં થોડો મારો મેસેજ છે, થોડો વિરોધાભાસ કોઈકને લાગશે પણ હું ક્ષમા માગું છું. પહેલાં તો પીટીસી ને બીએડ તુલસીભાઈ જે ગ્રાન્ટેડ અને સરકારી પહેલાં ચાલતા હતા અને એમાંથી જે ટીચર બહાર પડતા હતા એ ખરેખર ટકરો મારીને બહાર નીકળતા હતા એવું મારું માનવું છે. આજના જમાનામાં આપણે જ્યારે એનો વ્યાપ વધારણ કાઢી સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ એમાં ઇન્વોલ્વ થઈ. બધી સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ ખરાબ કરે છે એવું મારો કોઈ ભાવ નથી, પરંતુ ત્યાં ફક્ત તમે એડમિશન લઈ લો અને શિક્ષક થઈને બહાર આવો એવી વ્યવસ્થાઓ ક્યાંક ને ક્યાંક ઊભી થઈ રહી છે. અને એના કારણે જે શિક્ષકનું ઘડતર થઈને બહાર આવવું જોઈએ એ શિક્ષક બહાર આવતું નથી. એટલે પહેલું આ બાબતે પાયામાં જો વિચારવું હોય ગુજરાતના શિક્ષણને આપણે જો વધારે સુપેરે સારું કરવું હોય તો ટ્રેન ટીચર છે સર્ટિફિકેટ સાથે, પરંતુ ખરેખર એ ટ્રેન છે કે નહીં એ દિશામાં આપણે વિચારવું પડશે. નંબર 1. નંબર 2 જે છે એ નિરીક્ષણ વ્યવસ્થાઓમાં પણ નવા શિક્ષકોએ જોડાવવું જોઈશે. ટેકનોલોજી જાણે છે, એ બહુ સ્માર્ટ છે, બરાબર છે, પરંતુ એમને હું તો જૂના શિક્ષકોને બહુ માન આપું છું, કારણ કે એ એકદમ સમયની બાબતમાં ગણો, મારું ફરજ શું છે એ બાબતમાં ગણો, એ બધું જ ધ્યાનમાં રાખીને કરતા હતા. નવા શિક્ષકો ઘણા બધા પ્રકાર છે, કારણ કે મેં કીધું એમ જનરેશન આલ્ફા અને બીટા એમની સામે આવી રહ્યું છે. જેમ અત્યારે આપણે આઉટડેટેડ ગણાઈએ અત્યારના જનરેશનમાં, એમ અત્યારના નવા શિક્ષકો પણ આવનાર જનરેશનને આઉટડેટેડ થઈ શકે. એટલે આપણે ટેકનોલોજી પણ જાણવાની છે, નવી તરાઓ પણ જાણવાની છે, અને બાળકોને જે આખું વાતાવરણ ચેન્જ થયું છે, વૈશ્વિક રીતે જ ફેરફારો છે, નોલેજ એટલું બધું વિસ્તૃત ટેકનોલોજીના કારણે આવી રહ્યું છે, એટલે બાળકોનામાં પણ એક એડવાન્સ છે. તો એ એડવાન્સને નુકસાનમાં ના જાય એ ધ્યાનમાં રાખીને એમને વાળવાના થશે ને એને મોટા કરવાના થશે. અને બીજું છે કે શિક્ષાની વાત તો હવે છે જ નહીં, એટલે શિક્ષા નથી કરવાની અને એમને ઢાળવાના છે, વાળવાના છે, બરોબર છે. કોઈ ઝાડ છે એ એના થડમાંથી છોડ વળતો હોય ને તો આપણે એને
લાકડીનો ટેકો કે દોરી બાંધીને ટાઈટ કરીને સીધું કરી દેતા હોઈએ છીએ, બરાબર. એ શિક્ષા છે ઝાડ માટે, પણ અહીંયા એવું કરવાનું નથી. એટલે એ પણ એક અંગ્રેજો વખતે 100 વર્ષ જૂના જોશો તો પણ શિક્ષાને તો વિરોધ હતો જ. શારીરિક શિક્ષા તો ના જ હતી, બરાબર. શારીરિક કે માનસિક કોઈ શિક્ષાની જરૂરિયાત નથી, પણ તમે એવી વ્યવસ્થાઓ ગોઠવો. અને આજે હું જોઉં છું, આનંદ થાય એવું છે કે નવા જનરેશન શિક્ષકોના એમના યુટ્યુબ ચેનલોમાં ને એમાં જુદી જુદી એક્ટિવિટીઝ, ભણાવવાની પદ્ધતિઓ, રમતો ખરેખર ખૂબ સારી એ લોકો ડિલિવર કરી રહ્યા છે, કે જેથી બાળકોને એનો કન્ટેન્ટ વિષય વસ્તુ તો આવે જ, સાથે સાથે મેદાન પણ આવે, રમત પણ આવે અને સમૂહ ભાવના પણ કેળવાય. એટલે મને એવું લાગે છે કે પડકારો જેમ આપણે ઝીલ્યા છે એમ એ ઝીલવા માટે તૈયાર જ છે, પણ એમને બહુ સાવચેતી રાખવી પડશે, કારણ સામેનું જનરેશન છે ને વધારે પાવરફુલ આવી રહ્યું છે. સર, નિવૃત્ત થયા છો, પણ આજે જો સિસ્ટમમાં આપને સામેલ કરવામાં આવે તો કયા મુદ્દાથી આપ શરૂઆત કરશો? ભાઈ, હું નિવૃત્ત સરકારી સેવામાંથી થયો છું ઉંમરના કારણે, બાકી આમ પ્રવૃત્ત છું. આજે પણ મારું 1 થી 10 ધોરણનું જુદા જુદા પાઠ્યપુસ્તકો વાંચવાનું, ઇતર વાંચન ને બધું ચાલુ છે. મને જો ફરીથી સરકાર એમ કે તમારે શરૂઆત કરવાની છે ક્યાંથી, તો મેં તમને અગાઉ પણ કીધું, તમારો સુવર્ણાકાર એટલે શિક્ષકનો. ભલે અહીંયાથી મને પાન, પ્રતિષ્ઠા, પદ ને બધું જ મળ્યું, પરંતુ શિક્ષકમાંથી સહજતા, શિસ્ત અને સફળતા એ શિક્ષકમાં દેખાય. તમને રિઝલ્ટ ઓરિએન્ટેડ ત્યાં સીધું જોવા મળે છે, અને આપણું સીધું ઇન્વોલ્વમેન્ટ કરે. એટલે જો મને ફરી બનવાનું બને તો શિક્ષક બનવાનું ગમે. ને તુલસીભાઈ, હું આમાં પણ વિચારું છું કે હાઉ ટુ ટીચ, ભણવામાં તેની પદ્ધતિઓ કેવી સરળ હોવી જોઈએ એના વિશે પણ હું અત્યારે મારું થિંકિંગ ચાલે છે, કે કયા કયા ધોરણમાં કયા એકમ અથવા વિષય વસ્તુ એવા છે કે જે બાળકોને સહજ રીતે સરળતાથી શીખવી શકાય. એ મારું થિંકિંગ ચાલે છે. એટલે ઉપરવાળાની કંઈ દયા થશે તો તમે જેમ ચેનલ ચાલુ કરી છે એમ અમે પણ આવી કંઈક ચેનલ ચાલુ કરીને બધાના સુધી આપણું નોલેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જી જી સાહેબ, જ્ઞાન તો જેટલું વેચીએ એટલું વધે. સર, આજે અમારા આપ અતિથિ થયા. આપના સાથેનો પોડકાસ્ટ અમારા દર્શકોને શિક્ષણમાં, વર્ગ શિક્ષણમાં, વહીવટમાં અને સંચાલનમાં જરૂર મદદરૂપ થશે. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તુલસીભાઈ, આમ તો તુલસીભાઈને બંને ક્લાસમેટ છે બીએડના, બરાબર છે, અને આવી એક તક ફરી મળી. તુલસીભાઈઓને એકદમ સામાન્ય પરિવારમાંથી આવેલા છે, અને એમને પણ પોતાનું યોગદાન આપીને શિક્ષણમાં સારું કામ કર્યું છે. મારા વિચારો જાણવા માટે અને અનુભવો માટેની એક તક તમે મને આપી છે. મને એવું લાગે છે કે આ બ્રોડકાસ્ટિંગ કોઈકને વધારે સારું મદદરૂપ થશે. જય હિન્દ, જય ભારત. નમસ્તે દોસ્તો, આ પોડકાસ્ટ કેવો લાગ્યો તે આપ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવશો. અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયો લાઈક અને શેર કરી વધુમાં વધુ સમાજમાં પહોંચતો કરશો એવી અપેક્ષા રાખું છું. ફરી ક્યારેક મળીશું નવા પ્રબુદ્ધ અતિથિ સાથે. ત્યાં સુધી રજા લઉં છું. નમસ્કાર.